નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણો એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થી છે આજે મિત્રો 7/3/2026. વાત કરવાની છે કે ઉનાળુ પાકના વાવેતર થયા છે, ખાસ કરીને તલ, મગ, અડદ અને મગફળીના પાકમાં. તો અત્યારે ખાસ કરીને મગફળી અને તલના પાકની અંદર સફેદ માખી, ચૂસ્યો, કથીરી આ પ્રકારના એટેક જોવા મળી રહ્યા છે. તો એના નિયંત્રણ માટે શું કરશું, તો એના વિશે ચોક્કસથી માહિતી આપી દઈએ મિત્રો. હવે જો અત્યારે તલ છે અથવા મગફળીની અંદરમાં થ્રિપ્સ, કથીરી, સફેદ માખીનો એટેક હોય તો જે આવે છે ઇથિયોન, જે કથીરી માટે ખૂબ સારું પરિણામ આપે છે. મગ છે, તલ છે, મગફળી છે, જે ઇથિયોન આવે છે 50% ઈસી, પીઆઈ કંપનીનો આવે છે ફોસ્મેટ, પંપે 40 ml આપી દેવાનું છે. સફેદ માખીનો એટેક હોય તો સફેદ માખીમાં આની સાથે સ્પ્રાઇડ આવે છે, એ પણ આપી શકો છો. અથવા જે આપણે ભલામણ કરીએ છીએ 2 કન્ટેન્ટ વાળી પ્રોડક્ટ આવે છે, આની અંદર આવી જાય છે બાયફેન્થ્રીન અને પાયરિફોક્સીફેન, બરાબર. એક્સિલોન, યુનિટી એગ્રી સાયન્સ નો આવે છે એક્સિલોન, પંપે 40 ml નો ડોઝ છે, પંપે 40 ml. આ ચૂસ્યા પ્રકારની તમામ જીવાત મારશે, સફેદ માખી બધું કંટ્રોલ કરી લેશે. કથીરીનો એટેક જો વધારે હોય તો આને ઉમેરો કરવાનો છે, બાકી એક આપશો તો ચૂસ્યો, સફેદ માખી આનેથી વ્યવસ્થિત રીતે નોર્મલ થ્રિપ્સ કંટ્રોલ સારામાં સારી રીતે થઈ જશે, બરાબર છે. પછી સફેદ માખી ન હોય અને થ્રિપ્સ કથીરી હોય તો પ્રોફેનોસાયપર અને ઇથિયોન આ પણ 2 કોમ્બિનેશન કરીને તમે આપ્યું છે તો થ્રિપ્સ અને જે છે એ કથીરીની અંદર સારામાં સારું પરિણામ તમને આના થકી જોવા મળશે મિત્રો. પછી વાત કરીએ કે ભાઈ હળવા અત્યારે શરૂઆતમાં ફૂગનાશક આપવા છે તો એફએમસી નો આવે છે સિદ્રા, એટલે કે ટેબુ સલ્ફર, આ આપી શકો છો. અથવા ટાટા કંપનીનો આવે છે કોન્ટા હેક્સાકોનાઝોલ 5%, પંપે 40 ml થી આપી શકો છો. આનો જે ડોઝ છે પંપે 50 ગ્રામ છે, આ આપી શકો છો. અથવા યુપીએલ કંપનીનો આવે છે સાપ પાવડર, આ પણ પંપે 25 થી લઈને 30 ગ્રામ આપી અને તમે શરૂઆતની અવસ્થામાં હળવા ફૂગનાશકના છંટકાવ કરી શકો છો મિત્રો. વૃદ્ધિ વિકાસની જરૂર છે, અત્યારે વૃદ્ધિ વિકાસ અટકાઈ ગયો છે, ઠોઠળાઈ ગયા છે, પીળા પડી ગયા છે. તલ છે, મગફળી છે, મગ છે, અડદ છે, વૃદ્ધિ વિકાસ નથી થતો તો પંપે 40 થી લઈને 50 ml આપી દેજો. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું સંગમ ખૂબ સારું પરિણામ તમને આના અંદર વૃદ્ધિ વિકાસમાં અને પોષણમાં મળશે, કેમ કે આની અંદર તમામ પ્રકારનું પોષણ આવી જાય છે, તો પરિણામ આનું તમને ખૂબ સારું જોવા મળશે. અથવા જે છે એક્વાસ્પીડ આવે છે 25-25-25, રેવા ફર્ટિલાઇઝર નો છે એક્વાસ્પીડ, જે છે પંપે 50 ગ્રામ, એટલે કે 1 લીટર માંથી 20 પંપનો ડોઝ કરીને છંટકાવ કરવાનો છે. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. જે મિત્રોને ફ્લાવરિંગ અવસ્થા આવી ગઈ છે, અમુક જે છે 5 થી 10% ફૂલ દેખાવા માંડ્યા છે, તો અવશ્ય 2 છંટકાવ કરી દેવાના છે બ્લુબેરીના અથવા ફલમ ગ્રો, બંનેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ લઈને પંપે 25 ml થી છંટકાવ કરી દેજો. રિઝલ્ટ તમને ફ્લાવરિંગમાં આનું પણ ખૂબ સારું જોવા મળશે મિત્રો. હવે જે મિત્રોને ત્રીજું અથવા ચોથું પિયત આપવું છે તો જમીનમાં મૂળના વિકાસમાં તમારે સારામાં સારું પરિણામ જોતું હોય તો આપણે આની 2 દિવસ પહેલા પણ એક વિડીયો બનાવ્યો છે, સુંદર સોઇલ નોવા. કાર્બન તો આવે છે પણ આની અંદર જે આવે છે લિયોનાઇડ્રેટ એસિડ આવે છે, એ આની અંદર કન્ટેન્ટ વાઇઝ લખેલો હોય છે, 45% આવી જાય છે લિયોનાઇડ્રેટ કાર્બન, બરાબર છે. તો કાર્બન તો આવે છે પણ આની અંદર પ્લસ માઇક્રોન્યુટ્રન પણ આવી જાય છે. બધી વસ્તુ આની અંદર લખેલી આવી જાય છે. કોપર આવી જાય છે, નિકોલ આવી જાય છે, ઝીંક આવી જાય છે, કેલ્શિયમ આવી જાય છે. આ પ્રકારના અલગ અલગ જે છે માઇક્રોન્યુટ્રનો ઘણા બધા આવી જાય છે. પીએચ મેન્ટેન કરે છે, જમીનમાં મૂળનો વિકાસ થશે, સફેદ તંતુ મૂળનો વિકાસ થશે, જમીનમાં જે કંઈ ખોરાક પડ્યા છે લેવામાં ખૂબ સારી રીતે મદદરૂપ થશે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. 1 એકરનો ડોઝ છે, 1 લીટર 1 એકરમાં, અને 800 રૂપિયા લીટરનો ભાવ છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ચોક્કસથી મેળવી લેવાનું. ન મળે તો કુરિયરથી આપણે મોકલી આપશું. માત્ર 1 લીટર મંગાવીને ટ્રાય કરજો, પરિણામના ખૂબ સારા તમને જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.